ઘેર ઘેર ફરી પ્રચાર કર્યો ભગા ભેડા નામનો બધી વસ્તી રાજી રાજી થઈ ગઈ બધાને હારા આશીર્વાદ આલ્યા પેલી અમથી માં તો મારું આમ કરીને ભમણા દીધા મનિયા બહુ સારું કામ કર્યું દે ભગા ભાઈના પક્ષમાં ભર આવ્યા તો લાલો કશું કામ કરતો નતો બહુ સારું કર્યું આપણા ઘડિયા ડોહા તો ઓમ બાપડા હાથે હતા નતા ઓછે નતા ભારતા ને એવા લાખીને ટેકે થતા હતા એમને મને આશીર્વાદ આલ્યા કે જીતશે તમારો પક્ષ ઉમેદવાર જ જીતશે ભગાભાઈ જ જીતશે લાલભાઈ નહીં જીતો કેમ કે કશું કામ સારું નહીં કર્યું હવે નક્કી ભગાભાઈ જીતેલા છે ચમ કે કૈરા મા બાપને આશીર્વાદ મળે કૈરા મોના આશીર્વાદ મળે એ મને હંમેશા જીતી જ જાય હવે જવા દે ઘરમાં જવા દે મને છોકરો રાહ જોતું છે ગામમાં આખા કુટુંબને કહીને આવ્યો કે આ ફેર ડેલિકેટનું ફોર્મ ભર્યું છે સપોર્ટ કરજો પાહા અમુક તો પાહા કે તમે શું કા ફોર્મ ભર્યું તમને શું કોઈ આવડે છે તમને તો અમુક કોઈ ખબર નહીં પડતી તમે શું કા ભર્યું અમુક તો એવું કહેતા હતા પણ અમુકે વળી કીધું કે ના સારું કર્યું તમે ભર્યું કે અમે તો તમને સપોર્ટ કરશો આજે ખબર પડી કે ઘરના કેટલા અમારા નહીં અને કેટલા અમારા છે આ પેલા મનુજીનું સારું થાજો કે એને મને કીધું કે ફોર્મ ભરો કે અમે પેલા લાલભાઈ ગામમાં કોઈ સારું કરતા નહીં આટલા વર્ષોથી એને લાઈ કરે છે કે આ ફેર તમે ભરો તો સારું કર્યું આપણે તો ગામનું સારું જ કરવું છે ને મનુજીનું સારું થાજો કે એને મને આ વળી ફોર્મ ભરવા મન તો છો મારા મગજમાં આવું આવો કે હું ડેલિકેટનું ફોર્મ ભરું સારું કર્યું પ્રચાર તો કરી દીધો આખા ગામમાં આ પેલો તો જીતીને જ બતાવજો કાંઈ લાલભાઈએ જોતા રહી જાય ને એનો જે પ્રચાર કરતા હોય એ જોતા રહી જાય કે આ તો જીતી આવ્યા આપણે જ જીતી જવાના છે જો ખાલી હા જીતી આવું એટલે પછી તો ગામમાં બધા સારું કરવું છે રોડ નવા કરી દઉં બલોકો નખાઈ દઉં ગોદરે પેલા આવું કહેવાય બોકડા નખાઈ દઉં ગોદરે બધા આ કંઢિયા બેસી તો ખરી સોયલે બાપડા વડલે એવા બોકડા નહીં નખાવતા કો જાણે આ રોડે નહીં કર્યો આ રોડે કરી દઉં આખો આરસીસી એવો પ્રચાર કરું તો ભગાભાઈ જીતી જ જાય ઉપલા વાહમાં પ્રચાર કરીને આવે હવે નેટલા વાહમાં જઉં પણ મારું બેટું એક વાતની મને બીક લાગે છે આ ભગાભાઈને મેં ચડાયા ઝાડ ઉપર તો ચડાયા પણ તો ભગાભાઈને કોઈ બીવડાવ નહીં તો સારું હોય ને કે મારું ઓછું આ સબ બીકુણી હો ભગો ભાઈ અને જો કોકને ચડાયો અને જો ફોર્મ પાછું ના ખેંચી લે સારી વાત છે નહીં ખેંચતા મને પ્રચાર એવો કર ને તે ભગાભાઈ આવી જાય હું બેઠો હું ને નહીં ખેંચવા દઉં લાય હવે ઘેર જઈ આવે ને થોડું ધબીડી લઉં પછી ખોદના પાવ ફેર પ્રચાર કરવા જઉં વાહમાં કોઈ બાકી ના રાખું ઓળખાણ ના પચામ છો મેં ક્યાં ગોમ ના યાર હું છે જયંતિલાલ પેલા સતરાલ નતો નોકરી કરવા ગયો પેલા જોનતીલા પેલા જેઠાલ છોકરો હા તમે યાર ભૂલી ગયા યાર અલ્યા ભલા મોણા તમે તો હાવ જૈન ઝઘડા હતા કાચા કુંવર હતા તારા તમને મેં જોયા હતા કયો હવે બહુ ટાઈમે આવ્યો પાછો એટલે તમે સતરાલ રહો ને કંપનીમાં નોકરી કરો હો ને છોકરા હવે તો મોટા થઈ ગયા છે છોકરા પહેણે એવા થઈ ગયા છે કેટલા છોકરા કેટલા છોકરા બે છોકરા છે બરોબર 2 છોકરા મનુ 2 છોકરા ને 2 4 ઓટ તો મળી ગયા કેવા દે ભગાભાઈ ને પગ નું કેવા દે 4 ઓટ તો આવી જા ભગાભાઈ ના મનુભાઈ પાછો એમના માટે મકાન બનાવવા આવ્યો હું આવી ગાડી હે મકાન બનાવો એમ આ તૈયાર કરવું પડે છોકરા મોટા થયા એટલે બરોબર મકાન ઉપર શું નાખ્યો એટલે મકાન ઉપર તો પત્ર નાખી દઈશું અલ્યા ભલ્યા શિવ પત્ર નાખ્યા હાવ સા જેવું બોલ્યા તમે પણ હાલ શું મજૂર આવતા નહીં યાર બે દાડાથી પેલી ચૂંટણી આવી છે ને તાબુ ભરાબુ બોલો આરસીસી નું પણ આપણી આગળ શક્તિ નહીં યાર અરે શક્તિ ને એક બાજુ મેલી દો નેચર 250 ચોફેરા 250 અને ઉપર ધાબુ અને બબે પંખા અંદર એસી મારે પતરાવાળું પેલા શું આપણે ચૂંટણી ઊભા છે ને એટલે લક્ષ્મી ચોલ્લો કરવાઈ હે ને મોઢું ધોવા ના જશો કોનું પૂર્યું પેલા લાલભાઈ નહીં એટલે લાલભાઈ ને ચોપો કે દીવારી લાલભાઈ ને ચોપ વચ્ચે નાખો હવાજ કરો હતી મારી વાતમાં લાલભાઈ નામ શું લેવા દીધું આખો મૂડ મારી નાખ્યો ભલ્યા મણા રે ખોદે ડુંગર નેહરી ઉંદર હું શું કહું હા બોલો આપણા ગામમાં પેલા ભાઈ ભગાભાઈ ને ઓળખ્યા કે નહીં તમે ભગાભાઈ ને હા પેલા ગ્રેજ્યુએટ થયેલા ભણેલા ગણેલા એટલે એમને તો ઓળખું છું હું એના અપક્ષમાં ફોર્મ ભર્યું અને એના અપક્ષમાં ઉભા રહ્યા અને બીજી વાત તમને કહું હું અભરો પા કોણ ખોલીને તમારા 4 વોટ છે ને એ ભગાભાઈને જ આલજો બીજા કોઈને ના આલતા શું કીધું ભગાભાઈ અપક્ષમાં ઉભા શું વાત કરો યાર પેલા આદમી તમારું મકાન બની ગયું ધાબા વાળું એમ સમજી લો મકાન બની નહીં ગયું રેવા જ જતા રહ્યા એમ જ સમજી લો તમે
તો આપણા વાત ભગાભાઈ ને જ પડશે. હા ભગાભાઈ ને ચાર વોટ આલજો હો. હવે એ તમારે મારા ભાઈબંધ છે તો ભગાભાઈ ને વોટ આપી અપાવીને વિજય બનાવજો તો છે ને તમારું ઘર હે પંખા ને તો ગમે એમ તમે બે પગપાળા કરી હુઈ આરામ કરશો. હા તારે હવે તમારે જોવું નહીં પડે. તમારે- ભગાભાઈ છે ને હવે એ ઊંઘેલા છે ઘેર મને હવે આપણે એમને જીતાડી લાવી દઈશું. હા વોટ તો છે ને આવા ગેજેટ મોણ ન ચલાય અને આવા ગેજેટ ન ચલાય તો છે ને કોક સુધારો કરે. બાકી પેલા અંગૂઠા સાપ ને શું આવડે જે હોય ને બધી ગ્રાન્ટો એના ઘરમાં લઈ જાય ને એનું એકલા સારું કર્યું તમને કહું હું ગામમાં કશું વિકાસ નહીં કર્યો. એક છે ને એક સરસ છે લાલભાઈ ખરી લાલભાઈએ ગામમાં કશું કર્યું નહીં. કશું જ નહીં કર્યું. જો તમે બાર ગામના હો તો એમની સાક્ષી પૂરો નહીં પૂરતા. અમે તો ગામના હી લોકો તમે બાર ગામનો તમને બધો અનુભવ છે એમના વિશેનો કે હેડો વાત સાચી તમારી હો. તાર પછી આપણે કોઈની કાપતી કરીએ નહીં કરતા. કોઈની કાપતી કોમ બોલે છે એનું કશું નહીં સારું કર્યું કોમ 5 વર્ષમાં. અને ખાલી આ ભગાભાઈ કોમ કરે તમે જોજો ખાલી તમારી નજરની હોમો આ રસ્તા જોજો આશીષીના ઘર જોજો તમારા બધે ધાબાવાળા. હારું તારે તમારે જોવું નહીં પડે. સારું તારું હા વાટમાં તમારે જોવું નહીં પડે. આપણે વાત ભગાભાઈને લો ચાલી. આજુબાજુ નહીં લવરાવજો હો. હા રોડ હું જઉં હો. હા હું ખાઈ આવતા ને હવે ભૂખ લાગી. વાહ ભાઈ વાહ મનુ 4 વર્ષનો તો મેર પડી ગયો. આયો સતરાલથી આયો પણ કોમનો આયો હો. ઘણા વર્ષે આયો પણ આપણા કોમનો આયો એવો જ લાગે અસલ લાગે આયો ચૂંટણી ટાઈમે જ આયો હો. નક મારો બેટો પલ્લી ભરવાય નતો આવતો કયો ભગાભાઈનું નસીબ ખેંચી લાવ્યું કહેવાય. આ તો હા ભગાભાઈનું નસીબ નું મનુની મહેનત જવા દે હવે બીજા જવા દે. પાછા 5 વર્ષ પૂરા થઈ જાય એટલે પાછી ચૂંટણી આવી ગઈ એટલે લાલભાઈ એમને પાછળ ફરફર કરાવવા કાકા પૂછડાની જેમ ઘરમાં તો નજર રાખશે જ નહીં કે હું જોવે ને હું નહીં જોતું ઘરમાં. અને હોત પડે ને એટલે ચવાણું લાવે પૌવા લાવે બધું લાવવાનો નાસ્તો પણ એવું વિચારતા કે લાલભાઈ હું કરી આલ્યું ઘરો લે ઓવે આ જોજો આ ઝાડાના ઠકાણા નહીં કેવું પડ્યું બધું આટલું હમું વોટ રાખતા રહે કે હમું નહીં કરતા. હાય થાચી ગયો આ વાહ ને નેચો વાહ ને ઉપલ્યો વાહ ને ટેકરા ઉપર જઈ જઈને થાચી ગયો. હરિયો કરી વોટવાળા વોટિંગમાં ભરે હરિયો મારા કરવી પડશે હાલ તો પણ ચિંતા નહીં પછી તો આપણે આરામ જ છે ને બેટા. પાણી ભલ લાવ હેડો તેને પોણી આલો પાણી પો તાપ લાલભાઈ ફોન કરો આવશે પોણી આલવા તમારે. શું કીધું લાલભાઈ ફોન કરો. એટલે એ દુશ્મન તો મારી આગળ નોમ ના લે એનું નોમ લઈને મારું શેર ઉકળી જાય છે આવા ઘરા લાય જેવા તાપમાં તો દુશ્મનનું નામ તો લે કરી છી. આખા 5 વર્ષ એમના પાછળ બગાડે હવે એમના પાછળ બગાડવાનું પાછળ 5 વર્ષ ઘરનું કસું મુની કરી આલતા પતરામ બતરા જુઓ તમે. ભૂલ્યો તું એના પાસે 5 વર્ષ ભલે એને બગાડે પણ હવે 5 વર્ષ એની પાસે નહીં બગાડવાના. આ છે ને આપણો નવો નેતા મેં ઉભો કર્યો હતો ખબર નહીં હોય. હે કોણ ખબર તને? મને ખબર તમે આખો ગામમાં બધું કરતા હોય. ચોથી ખબર હોય મેં તને કીધું હોય તાણે તને ખબર હોય કે ભગાભાઈ નહીં પેલા આપણે ગ્રેજ્યુએટ થયેલા ઓવે ભણેલા ગણેલા તું એમથી ટ્યુશન જતો ઈ રાય ઉભા રહે આ વખતે અપક્ષમાં. હા ચિંતા ના કરે આ વખત તો છે ને આ તારા કાકાની હડિયો કરેલી છે ને પોઈના રેલા નહીં જાય ભલે 2 જોડ ચંપલ તૂટી જાય ત્રીજી જોડ લાવ્યો હું પણ આ વખત જો ખાલી ઉપરતા જ શું દેખાય તને? પતરામ પંખો બીજું આ ને 2 મહિના પૂરતો જ છે હે પછી હોય ધાબુ આવી જા. હે હા આ શું છે પંખો છે ને વાહ આ તેલ પોકે વાળો પંખો નહીં રે તો? ઘરમાં એક પંખો નહીં રે એસી આવી જા. તમારું કહું બધું હોય ને એ લોકો શું કરશે ખબર 5 વર્ષ થયા ને એટલે ગામમાં આવશો ઓટો મારવા પછી તો 5 વર્ષ દેખાશે જ નહીં આપણા. અલ્યા એ લાલભાઈ ની વાત કરી ત્યાં આજે વાત કરીએ 5 વર્ષ ના દેખાય એ આ તો છે ને ભગાભાઈ છે વાત કરે છે ભગાભાઈ ભગવાન નો મોણા તારે જોવું તો જોજે આપણું ઘર ધાબા વાળું થઈ જાય ધાબા વાળું થઈ જાય તારા તાર હગઈ થાય ને તાર લગ્ન કરવાનું થાય ને એટલે આપણે એમની જોડે હે ને 3 લાખ રૂપિયા તો આવીએ તો આલી દે ના નહીં પાડે એવા અરે દાગીના ઘરાવા છે તો પૈસા આલશે આપણે હે ને ચિંતા નહીં કર્યા છીએ બરાબર. તારે હરિયો કહી પણ તું મને ઊંચા અવાજે ના બોલે હું જે કામ કરું ને તારા માટે જ કરું. આજે હરિયો કરું ને એ તારા માટે જ કરું. આપણે હે ને જોડે રહી ભગાભાઈને હે ને જીતાડવાના. શું કીધું? આટલા ટાઈમથી લાલભાઈ જીતાડે એમને શું કર્યું તમારો લતા? લાલભાઈએ ભલે ના કર્યું લાલભાઈ રહ્યા ને એમનું જ કર્યો પણ આ જે ભગાભાઈ રહ્યા ને એ છે ને એ વિશ્વાસુ માણસ છે ને એ આ છે ને આપણો માણસ છે. એ ભલે ગેજેટ રહ્યા પણ એમને છે ને રાજકારણમાં કશું ઢગલાને ઢહે ખબર પડતી નહીં. રાજકારણમાં જો ઢગલાને ઢહે ખની ખબર પડતી હોય ને તો લે આ મનુ તારા બાપનો આ તો છે ને
તું ઘરનો છે ને મારો પોતાનો છે, મારો છોકરો છે ને એટલે તને મનની વાત કહું, બાકી ગોમના તો ના કહેવાય. એ ભગાભાઈ જીતશે ને, ભલે ભગાભાઈ જીતતા નોમ એમનું પર છે, પણ અલ્યા બધી હે ને પેલો બળદ ગાડું હાથતો આવે અને રાસ કેવી હાથમાં હોય પેલા ખેડૂતના, એવી રાસ આપણા હાથમાં છે, મનુના હાથમાં. આ મનુનું જ રથ ચાલશે, નોમ એમનું પર છે, પણ ના કોમ તો લે આપણું જ થા, મુજમ કઈ જ એમ જ થાહે. તાર તું એનો મતલબ એમ કે ઘોડો હે ને તમારા હાથમાં લગાન હે ને. હા લાવ ઘોડાની લગમ આ મારા હાથમાં જ છે, ભગાભાઈની લગમ. મુજમ કહીશ ને એમ જ ભગાભાઈ કરશે. ચિંતા ના કરે, ચિંતા ના કરે, આપડા બધું છે ને ધાબાવાળું. તમે આટલા વર્ષ એમના પાછળ બગાડ્યા કરતા તમે ખાલી આટલું ગુનો શીખ્યા હોત ને, તમે ઉભા રહ્યો તો તમારે કેટલા વોટ હોત. ઉભો રોત પણ તારો બાપ છે ને અંગૂઠા સાપ છે, અંગૂઠા સાપ પોતાની સહી કરતા આવડતું નહીં. એ વાતનો તો મને મોટું દુઃખ છે. શું કરું કે પેલા તો અંગૂઠા ચાલતા નહીં. હવે છે ને બીજી વાત જવા દે, લાવજે ઘરમાં ખાવાનું પડ્યું કે નહીં, ખાઈ લઉં અને હજુ મારે બીજો પ્રચાર કરવા જવાનું. રોમાજી, બધી જવાબદારી હવે તમારી છો. કીધું કરી હવે આ બધા આખું ગમ મનાવતા આયા. આ તમે કદાચ થોડું ખાટું મોડું મનુભાઈ વાળું છે કે મનુભાઈ થોડોક મને કે સારો જવાબ નતો આલ્યો, તેમાં સ્પેશિયલ મનુભાઈ ઘેર મળવા આયા આપણે. અરે એમના 10 વોટ છે, મનુભાઈ મોની જાય ને તો આપણે 10 વોટ પડે ને તો એ 10 વોટ થી આપણી જીત થઈ જાય છેલ્લે. મોની જાય એવું છો જવાના છે, અહીં તો થોડા ગરમ થઈ યાર. તમે શું પેલા 5 વર્ષ મોર રહેતા ને એટલે એને વાહમાં કામકાજ નહીં કર્યું એટલે થોડા ગરમ થઈ. પણ આ સાલ તો યાર બધી બોય ધરી આપણે માથે લઈ લેવા કે આપણે જોડે રહીને કામ કરાવે બીજું શું. તો એટલે તો હું તમને તેમ હંગાટ લઈને આવ્યો. હા મનુભાઈ, આ મનુભાઈ આજા મનુભાઈ આવો બહાર આવો. બહાર આવો. તમારા ઘરે ઉમેદવાર મનુભાઈ ટાટા કાવતા છે પાલજો. અમે તો પરચામાં લાલભાઈ આપણે તો યાર કઈમાં આ વાન પેલો વાન કઈ પ્લીઝ નેસલા વાહ વાળાને શરબત કરી આલી, એ ગલાસ પાણી પીધું, એ પીધું. કો મનુભાઈ લાલભાઈ આપણે વર્ષો દર વર્ષ નીચે ઉભા રહ્યા છે અને આ સાલ બરાબરનો આપણે ટેકો હાલવાનો છે. થોડું ખાટું મોડું લાગે છે, વાહ વાળા અમુક ને આમ અંદર બાર થઈ ગયા છે. તો કીધું તમે એટલું અફાળો સારું. મનુભાઈ થોડું ખાટું મોડું નહીં લાગતું રોમાજી, થોડું ખાટું મોડું નહીં લાગતું, પૂરેપૂરું ખાટું બૈડ જેવું લાગે છે. આમાં તો લેબુ કરતા વધારે ખાટું લાગે છે. તમે ભલે મારા ઓગણ આયા માથા બરોબર, પણ એટલે ઓય હું લેવા લાયા લબર મુશિયાન નતા લાવવાના. એટલે 5 વર્ષ કશું કામ નહીં કર્યું, હપુચા ઓયને તો આપણા ઘર આગળ લવાયા જ નહીં. વાત સાચી છે મનુભાઈ, પણ આ સાલ તો મેં બોથી અને એમનો સાથ હાલવા બદલે તેમાં હું જોડી મર્યો છું કે આ સાલ 5 વર્ષ નવરા 5 વર્ષ ગામમાં વિકાસ બદલે જ વાપરવાનો છે. અને એ બાપડા સોખુલાલભાઈ કહેતા હતા કે નેચડા વાળા રહ્યા ને એને મેં કે ગટર લાઈન નહીં નાખી આલી એટલે થોડા કેમ મોટા એમ મોરવી કે મનુભાઈની છે ને થોડા ખાટા મોડા થયા છે, તેમાં મને હંગાત નહીં ને. આ પગાથિયા નેચર ખાલી તમે નજર નાખો, પગાથિયા નેચર જો તમે તમારા એના વાહમાં બધા શીશીરો, એના બાજુના વાહમાં બધા શીશીરો, ઘરના વાગણા બધા ગટર લાઈનો, બધા કમ્પ્લીટ કામકાજ છે. અમારે એટલે અમે શું ગુનો કર્યો, અમારો શું ગુનો કે ચિંતા ના કરો મનુભાઈ, આ બ્લોક નાખતા આટલા આવ્યા ને કે આ બ્લોકો બધા જ તમારે નાખી જાય. એ બ્લોક છે ને હા મારા ઘરના બેન ખાયા, એમને નહીં ને ક્યાં પૂછવા એવું ભાઈ. આ પણ આવતા લખી જાય તમારો શોખ બધો બ્લોકમાં થઈ જાય. ચોમાસા તમારા તરત ગારામાં છે ને પગ મેળવાની નહીં થાય. પેલો ખાનો ભરાય ને ચોમાસા તમે જુઓ ને ભેંસવાળા આળતી હોય. મનુભાઈ તમે મારી હોમું જોવો, એક ખાડા હોમું ના નજર રાખશો. આ 2 હાથ અને આ માથું તમને પગે લાગુ છું. તમારે મને વોટ આલવાના છે, તમારી જવાબદારી હું લઉં છું ને રોમાજી જવાબદારી તમારી લે છે. તમને કગરવા માટે અમે એકન આયા છીએ. એટલે ભાઈ સાહેબ મોની જાઓ, તમારે મને તમારા 10 વોટ તમારે આલવાના છે અને તમારા વાહની જવાબદારી રોમાજી લે છે, હું નહીં. રોમાજી જવાબદારી એવું સમજો કે રોમાજી સરપંચમાં ઊભા છે, હું નહીં. એટલે આજે આ ને ત્રીજું માથું તો તમે 5 વર્ષ પહેલા જોડી દો મને. અને એ વખતે એમ કહેતા મનુજી ઓટમ ન ચાલજો, તમારા ઘેર સંડાસ બાથરૂમ આવી જા અને ઘર વગર શીશી રોડ આવી જા, ઓટમ ન ચાલજો. એટલે કશું કોમ નહીં કર્યું. આ રહ્યું એમના એમ જો નહીં રોડ આવ્યો નહીં સંડાસ કે બાથરૂમ કોઈ ગયું નહીં. આટલી ઉંમરે અમે બાવળિયામ જઈએ વાત કરો ડબલો ભરીને. એટલે મનુભાઈ જૂની વાતો હવે દાટી નાખો અને હવે નવે સરથી આપણો પશ્ચાતાપ કરે છે
કે આ 5 વર્ષ તો સેવા કરવી ને કરવી. હવે આ 2 જણા આયા ને એટલે વાઈન પીપોડી બંધ નહીં કરે. મનો ખાલી ગપ્પુ માર દે કે હાલ તમને આલ્યો એમ કહી દેવા દે એટલે ઘર ભેગા થાય. તમારા આખા વાહની જવાબદારી હું લઉં છું. તમારા આખા વાહમાં રોડ બનાવવાની જવાબદારી મારી છે. તમારા આખા વાહની અંદર જો કોઈને તકલીફ પડે, કોઈ છોકરાને સ્કોલરશીપ, કોઈને ભણાવવા માટેની, તો જવાબદારી મારી નહીં. તમે મારા ઉપર વિશ્વાસ નહીં ને તો રોમાજી ઉપર તો વિશ્વાસ છે કે નહીં? કોમના આગેવાન ઉપર સિલાઈને હંચા ફોરમ ભરાઈ દેવાનું તમારા વાહમાં. જેટલા બૈરા છે એટલા બધા બૈરા ફોરમ ભરાઈ દો. બધાને સિલાઈને હંચા લઈ દેવાના છે. તમારે એટલે ખબર સિલેને હાંચા લાવી દેવા થાજી. એટલે પણ આવવાનું જો કે શીવતો તો છોડીઓ શીખી જાય યાર. મારી વાત ઓબરો. ફી થાય શીખવાની વાત કર. ફી આવી પછી તમારા અરે સરકાર ફી ભરશે, બોલો બીજું શું? હે? 1 રૂપિયા તમારે ભરવાનું નહીં, ઉપરથી 4000 રૂપિયા આલે છે સહાય. જોડે રહીને લાલાભાઈ ફોરમ ભરાવશે તો ખાલી છોડીઓ મેળજો. તમે વાહની પંચાયતમાં ઉભી રહીને ફોરમ ભરાઈ દે. જેને રસોડાની જરૂર હોય તો રસોડાનું વાહન મળી લાવજે. ચિંતા શું કરો પ્લાઝમી? તમે ખાલી હા પાડ દો કે લાલાભાઈને સપોર્ટમાં. તમારે પ્રચાર મારો કરવાનો છે, બસ મને જીતાડવાનો છે. સૌનો સાથ, સૌનો વિકાસ. તમે મને જીતાડો બસ. વોટ એવા આવો ને, વોટિંગ એવું કરાવો ને, જંગી બહુ મસ્તી હું જીતી જાઉં. બોલો ભાઈ, તમારા પેટમાં છે ને જે વાત પડી છે હું તમને હાલ કહી દઉં, બરાબર છે? તમારા મોટિયાળા છે ને તમારા વાહના બધા કોઈ છે ને, કોઈ નાસ્તા પાણી ભજીયા ખાવા હોય ને તો કો તમે ત્યાં રાતે 2 ડબ્બા તેલ અને 10 કિલો ચણા આટો પકડાઈ દઉં યાર. શું ભજીયા? હા, કશો વાંધો નહીં, હેડો મેઘલાઈ દેજો. તો ત્યાં ખો પેલા જ તમારે ત્યાં 2 ડબ્બા તેલ છે ને ઉકાળીને ખાઈ તો કહો તો થઈ રહેતો. તો ત્યાં આમ બેઠા છે કાળી રાતે ફોન કરજો કે રમાજી તેલ થઈ રહ્યું છે અને ચણા આટો થઈ રહ્યો છે. રોજ ખવડાવો. તમારે નેના આવામાં જેટલા ખાવા હોય ને જેટલી ઘણા ભજીયા બનાવો ને આજી રાત ભજીયા બનાવો તો આજી રાત બનાવો. અને કોઈ અગાઉવાળો તમારો ભાઈ કોઈ ક્ષેત્રમાં રહેતો હોય ને એને તમારે કામ પકડાવો. પણ ભજીયા થરાઈ ખો. અને શું કીધું? લાલાભાઈને તો વાટા હાલવા સપોર્ટમાં. હારી હેડો ભાઈ આલશે લાલભાઈ નો હેડો. હા, આલશે ખખડી બોલો, હાથા બોલો ફ્લાજમી. શું એમ લાગે કે અમન કે મનુભાઈ મને વોટ હાલજી? તમારું જોઈ મન દુઃખ થયું હોય તો એના માટે હું માફી માંગુ. અને તમારું કામ જે અધૂરું છે એ પૂરું કરવાની જવાબદારી મારી રોમાજીની. બોલો પછી. કશો વાંધો નહીં, હેડો અમારો તમને આલશે ભાઈ. હા બસ. હા તો રાજી થઈ જાઓ. સરપંચ જ રાજી રે. બસ આટલું કુછ કાઠું હતું. હા, આડું કાટું ઘર હતું. આયા હા જુઓ કે ભજીયા ખવડાવવા. એટલે તારા બે મુઠ્ઠી ભજીયા નહીં ભાર્યા. એટલે આમાં ભજીયા તો અમારે પેલા ભગાભાઈ રોજ ખવડાવે એવા હોય. આ તો ખાલી વહી તમને તગડવા ઓલે થઈને એમ કીધું કે હાલ તમને આલશે. બાકી મનની વાત આ મનોહર જો ને. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.